કયું ચેપ્ટર છે? અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એમાં અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.4માં પહેલો દાખલો છે શોધો. એમાં આપ્યા છે 7 દાખલા છે. પહેલો છે 0.2 ગુણ્યા 6 અથવા વાંચવું તો 2 દશાંશ ગુણ્યા 6 ગુણાકાર કરવાનો છે બધી સંખ્યાઓ. તો પહેલો દાખલો કઈ રીતે ગણીશું આપણે જુઓ. તો દશાંશ ચિહ્નની જમણી બાજુ એક જ અંક છે બરાબર. તો પહેલા તો 2 અને 6 નો ગુણાકાર કરી દઈએ. 6 દુ કેટલા થશે? 12. હવે એક દશાંશ ચિહ્ન છે તો આપણે દશાંશ ચિહ્ન કાપી દઈએ પાછળથી. કેટલો જવાબ આવ્યો? 1.2 દશાંશ બરાબર. આ એનો જવાબ થશે. ચલો અહીંયા કઈ રીતે ગણીશું? 46 ગુણ્યા 8 પહેલા કરી દઈશું મૌખિકમાં. તો 8 સગ 48 વધી આવી 4 8 ચોક 32 4 36 કેટલા આવ્યા? 368. તો દશાંશ ચિહ્નની જમણી બાજુ એક જ અંક તો આપણે કેટલા અંક આપવાના પાછળથી? એક જ અંક આપવાનો. ખ્યાલ આવી ગયો? કેટલો જવાબ આવ્યો? 36.8 દશાંશ. ચલો આમાં કોનો ગુણાકાર કરીશું પહેલા મૌખિકમાં? 271 નો 5 ના અંગાત ગુણાકાર કરી દો. 271 ગુણ્યા 5 તો 5 એકા 5 35 વધી આવી 3 પોદું 10 ના 3 13 કેટલા આયા? 1355. 1355. અહીંયા દશાંશ ચિહ્નની પાછળ કેટલા અંકો છે? 2 અંકો તો પાછળથી 2 અંક આપવાના 1 ને 2 બરાબર. 13.55 શતાંશ બરાબર. ચલો અહીંયા શું કરીશું? અહીંયા 201 આપણે દશાંશ ચિહ્ન પહેલા ધ્યાનમાં નહીં લઈએ. 20.1 દશાંશ ગુણ્યા 4 નો ગુણાકાર કરવો તો 201 ને સમજી લઈશું આપણે. તો 201 ગુણ્યા 4 કરતો પહેલા 4 એકા 4 ચોક 4 ને 0 થઈ જશે. 4 દુ 8 કેટલો જવાબ આવ્યો? 804. હવે દશાંશ ચિહ્ન જુઓ. અહીંયા જુઓ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ એક જ અંક તો પાછળથી એક જ અંક આપવાનો એટલે 80.4 દશાંશ. ચલો આગળ ચોથો 75 35 થઈ જાય. હવે દશાંશ ચિહ્ન પછી 2 અંકો 1 અને 2 તો પાછળથી 2 અંક આપો 1 અને 2 તો અહીંયા દશાંશ ચિહ્ન આવશે. હવે દશાંશ ચિહ્ન મૂક્યો એટલે આગળ 0 મૂકવી ફરજિયાત છે. તો જવાબ આવ્યો 0.35 શતાંશ. ચલો અહીંયા સંખ્યા જે આપી એ લોબી આપણે લખી દઈશું. આનો ગુણાકાર કરવાનો 211.2 શતાંશ ગુણ્યા 4 નો ગુણાકાર છે તો આપણે 21102 સમજી લેવાના અને એનો ગુણાકાર કરી દો. 21102 4 સાથે ગુણાકાર કરી દો. 4 દુ 8 0 4 એકા 4 4 એકા 4 અને 4 દુ 8 કેટલો આવ્યો? કેટલો થાય? 84,408. હવે દશાંશ ચિહ્ન આપણે કાપવાનો છે. તો દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે જમણી બાજુ? 2 અંકો તો આપણે 2 અંક આપી દઈએ. ખ્યાલ આવ્યો? હવે છેલ્લો દાખલો. તો અહીંયા શું કરીશું? 0.86 શતાંશ ગુણ્યા 2 છે તો 86 નો 2 અંગાત ગુણાકાર કરી દઈએ પહેલા આપણે. 86 ગુણ્યા 2 કરો 6 દુ 12 નો બગડો વધી આવી 1 8 દુ 16 ને 17 172 થયા. દશાંશ ચિહ્ન પછી 2 અંક જમણી બાજુ છે તો પાછળથી 2 અંક આપીએ આપણે 1.72 શતાંશ. ઓકે. બીજો દાખલો જુઓ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. કો તો 5.7 સેમી વચ્ચે તો વધુ નહીં અને પહોળાઈ 3 સેમી છે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો બેનો ગુણાકાર જ કરવાનો છે. લંબાઈ કેટલી આપી છે આપણને? 5.7 સેમી અને પહોળાઈ કેટલી છે? 3 સેમી. તો આપણે દાખલો ગણીએ અહીંયા. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે આપણને? અહીંયા લંબાઈ આપી છે 5.7 સેમી અને પહોળાઈ કેટલી છે? 3 સેમી.
તો આ બેનો ગુણાકાર કરો તમે 57 ને 3 નો ગુણાકાર કરી દઈએ 7 તરી 21 વધી આવી 2 5 તરી 15 ને 2 17 દશોન ચિહ્ન પછી એક જ અંક તો પાછળથી એક અંક કપાશે ચોરસ સેમી બરાબર તો આ થશે તમારા બીજા દાખલાનો જવાબ શોધો એમાં બધી સંખ્યાઓ આપી એમનો ગુણાકાર કરવાનો ગુણ્યા 10 તો 13 દાન 130 થાય દશોન ચિહ્ન પછી એક જ અંક તો પાછળથી એક પોઈન્ટ કપાશે એટલે 13.0 કહો કે એકલા 13 કહો તો આ થશે તમારો જવાબ ચલો બીજું 368 ગુણ્યા 10 કરી દે તો પણ ચાલશે 36.8 દશાંશ ગુણ્યા 10 એટલે આપણે તો 368 ગુણ્યા 10 એટલે આટલા થશે એને પાછળ મીંડું લગાવી દો કઈ રીતે ગણીશું આ દાખલો 36.8 ગુણ્યા 10 તો 368 ગુણ્યા 10 એટલે 3680 થશે દશોન ચિહ્ન પછી એક જ સંખ્યા તો પાછળથી એક પોઈન્ટ કાપો તો 368 જ કહેવાય ને ખ્યાલ આવી ગયો ચલો ત્રીજો દાખલો 153.7 દશાંશ ગુણ્યા 10 તો એક સ્ટેપ આપણે ખસીએ ગુણ્યા 10 એટલે પાછળ શૂન્ય મૂકી દઈશું ખાલી 1537 શૂન્ય મૂકી દો અને જમણી બાજુ એક અંક તો પાછળથી એક અંક કાપો તમે એટલે કેટલો થશે 1537 ઓકે ચલો આગળ ચોથો દાખલો ગણીએ શું કીધું ચોથા દાખલામાં 168.7 27 ગુણ્યા 10 તો પહેલાં તો આખી રકમ લખી દઈશું અને એના 10 વડે ગુણીએ એટલે પાછળ એક શૂન્ય મૂકી દો આવડે ને આ રીતે લખતો આ શૂન્ય મૂકી દીધી ગુણાકાર કરી દશોન ચિહ્ન પછી બે અંકો જમણી બાજુ તો આપણે બે અંક આ બાજુ કાપવાના 1 અને 2 બે અંક કાપો એટલે આ થશે તમારો જવાબ ઓકે 1680.70 ઓકે એકલો 7 લખો તોય ચાલે આ દશોન ચિહ્ન છેલ્લે આવું લખી શકો તમે 7 તો એ સાચું ચલો આગળ પાંચમો દાખલો અહીંયા શું કરીશું 31.1 ગુણ્યા 100 આપ્યા તો આપણને આને શું સમજી લેવાના 311 ગુણ્યા 100 311 અને પાછળ આ બે બિંદુ મૂકી દો દશોન ચિહ્ન પછી એક જ સંખ્યા તો પાછળથી એક જ પોઈન્ટ કપાશે એટલે જવાબ થશે 3110 ઓકે ક્લિયર ચલો અહીંયા 156.1 દશાંશ ગુણ્યા 100 તો 1561 સમજી લઈએ અને એના 100 વડે ગુણાકાર કરીએ આપણે તો શું થાય પાછળ બે મીંડો લગાવી દો તમે થઈ જાય ને આ રીતે દશોન ચિહ્ન પછી એક અંક જમણી બાજુ તો પાછળથી એક પોઈન્ટ કાપો એટલે જવાબ થશે 15610 ચલો અહીંયા 362 સમજી લઈએ એને અને એને 100 વડે ગુણાકાર કરો એટલે પાછળ બે મીંડો મૂકી દો 362 બે મીંડો મૂકી દીધો હવે દશોન ચિહ્ન પછી બે સંખ્યાઓ જમણી બાજુ બે અંકો તો આપણે બે અંક પાછળથી કાપવાના એટલે કેટલો જવાબ આવશે 362 આ તમારો જવાબ થશે ચલો આગળ ઈજી છે ને ચલો અહીંયા શું કરીશું 43.7 ગુણ્યા 100 તો 4307 સમજી લેવાના આવવાના અને એનો 100 અંગાત ગુણાકાર પાછળ બે બિંદુ મૂકી દો આ રકમ લખીને દશાંશ ચિહ્ન પછી બે અંકો જમણી બાજુ તો બે અંકો કાપો પાછળથી એટલે 4307 આ થશે તમારો 8મા દાખલાનો જવાબ ચલો હવે 9મું 10 પંચ્યું આવું થાય 5 ગુણ્યા 10 જ કહેવાય ને 50 થશે
દશાંશ ચિહ્ન પછી એક જ અંક જમણી બાજુ પાછળથી એક કાપો એટલે કેટલા કહેવાય? 5.0 કયો કે એકલા 5 કયો? આ જ અમારો જવાબ થશે. ચલો અહીંયા 8 0.8 સત્તાંશ ગુણ્યા 10 આપ્યા, તો આને 8 ના આવડે તો શું કરવાનું? આપણે આર્યા 0.08 ગુણ્યા 10 સમજી લેવાના. 10 8 કેટલા થશે? આ 80 થશે. ગુણાકાર કરશો તમે એટલે ચલો 10 પાછળથી 2 પોઈન્ટ કાપવાના થશે, 1 અને 2 એટલે જવાબ આવશે 0.80 સત્તાંશ. ખ્યાલ આવ્યો? છેલ્લો દાખલો 9 દશાંશ ગુણ્યા 100, 2 અંક ખસેડવાના આપણે. બીજી રીત છેલ્લે ગણાવો, આ જુઓ, આ રીતે ગણાય. 9 ભાગ્યા 10 કરો તમે અને એને 100 વડે ગુણો, 0 ઉડી જાય, 9 દાન 90. આ રીતે ગણો તો પણ સાચું. કોઈને એવું કરવું હોય તો 100 ગુણ્યા 9 તો 900 થાય, અને દશાંશ ચિહ્ન પછી 1 કાપો એટલે પાછળથી કાપશો 900 માં એટલે 90 આવશે. હરખું જ થાય. ચલો આગળ છેલ્લો દાખલો આવ્યો. શું છે અહીંયા? 0.3 ગુણ્યા 1000. તો આને આપણે કશું ના હોય તો એકલા 3 સમજી લઈએ અને એને 1000 અંગાત ગુણાકાર 0 0 3 અને પાછળ 3 મિનિટનો 1 2 3. કેટલા પોઈન્ટ કાપવાના છે? દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 2 અંકો તો પાછળથી 2 પોઈન્ટ કાપો, તો આ કેટલા કહેવાય? એકલા 30 જ કહેવાય ને. આગળ ગમે તેટલી સૂનો મેલો કોઈ અર્થ નથી. તો આ હતો તમારો ત્રીજો દાખલાનો બધા દાખલા જોઈ લો. બરાબર ગણી જશે ને? અહીંયા રકમમાં શું કીધું? એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં, આપણે બજારમાંથી પેટ્રોલ પંપ ઉપર 1 લીટર પેટ્રોલ પુરાવીએ તો કેટલું કિલોમીટર અંતર કાપે? 55.3 કિલોમીટર, એટલે 55.3 એટલા કિલોમીટર જાય છે. તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો સીધી વસ્તુ કે આપણે 55.3 ને 10 નો શું કરી દેવાનો? ગુણાકાર. લખી દઈએ 1 લીટર પેટ્રોલમાં બરાબર 55.3 કિલોમીટર અંતર કાપે. તો આપણે કેટલા શોધવાનું છે? 10 લીટરમાં 10 લીટર પેટ્રોલમાં બરાબર કેટલું અંતર કાપશે? તો આ બેનો શું થશે? ગુણાકાર. 55.3 ગુણ્યા 10 અને 1/માં આપણે લખતા નથી. ચલો આ બેનો ગુણાકાર કરીએ, પાછળ અંક મૂકી દઈશું. 553 કહેવાય. આવું થાય એટલે 500 5530. દશાંશ ચિહ્ન પછી 1 જમણી બાજુ 1 અંક તો પાછળથી 1 અંક કાપો એટલે જવાબ આવશે 553 કિલોમીટર અંતર કાપશે. કેટલા લીટરમાં? તો આપણે છેલ્લે લખી દઈએ. લખવું હોય તો 10 લીટરમાં કેટલું કાપશે અંતર? 553 કિલોમીટર અંતર કાપશે. આ થયો તમારો ચોથાનો જવાબ. બરાબર. ચલો છેલ્લે જુઓ, શોધો. એમાં પણ બધા ગુણાકાર જ આપે છે, તો આપણે ગુણાકાર કરવાના 10 દાખલાના. પહેલો છે 2.5 ગુણ્યા 0. તો ચલો અહીંયા શું સમજવાનું? 25 75 થાય. હવે જુઓ, અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 અંક અને અહીંયા પણ 1 અંક, એટલે 1 અને 1 કેટલા અંક થયા? તો પાછળથી 2 અંક કાપવાના. તો પાછળથી 2 અંક કાપીએ આપણે, 1 અને 2 એટલે જવાબ થશે 0.75. ચલો અહીંયા 1 ને 2 અંક કાપવાના. તો પહેલાં તો આપણે 517 ગુણ્યા 1 એટલે 517 જ થશે. 517 મૂકી દઈએ, આ બેનો ગુણાકાર. અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 અંક અને અહીંયા 1 એટલે 1 ને 1 કેટલા થશે? પાછળથી 2 અંક કાપવાના એટલે આ થશે તમારો જવાબ.
કરી લેજો. હા, ચલો ત્રીજામાં શું કરીશું? અહીંયા 316.8 અને અહીંયા 0.2 એટલે 3168 ગુણ્યા 2 કરી દો અને જે જવાબ આવે એના આપણે પાછળથી 1.1 ને 1.1 કાપી દઈશું. ઓકે, તો આપણે ગુણાકાર કરીએ. અહીંયા 8 દુ 16 નો સગડો વધી આવી 1, 100 દુ 12 ને 1 13 વધી આવી 1, 2 એકા 2 ને 1 3 અને 2 તરી 6. તો 1.1 ને 1.1 એટલે પાછળથી 2.1 અને 2 કેટલા થશે? 63.36. ઓકે, આગળ ચોથો દાખલો 13 અને 31 આ બેનો ગુણાકાર કરી દઈએ. પહેલા તો આપણે તો 31 ગુણ્યા 13 કરો તમે 0. અહીંયા 31 31 થશે અને અહીંયા 3 એકા 3 3 તરી 9 એટલે 403 આવશે. એટલે અહીંયા શું કરવાનું આપણે? 1.1 અને 1.1 1 ને 1 2 પોઈન્ટ કાપવાના પાછળથી 1 અને 2 એટલે 4.327. ચલો આગળ પાંચમો દાખલો 0.5 ગુણ્યા 0.05 પોચ ને પોચ એટલે પાયો પાયો 25 થઈ ગયું. 1.1 અને 2.1 એટલે 2 ને 1 3 પોઈન્ટ કાપવાના પાછળથી 1 2 સંખ્યા આપી ના હોય તો શૂન્ય મૂકીને આ રીતે કરી દેવાનું. થઈ ગયું 0.25 આ જવાબ થશે. 3 રકમ હોય તો સહસ્ત્રાંશ બોલાય. 1 રકમ હોય દશાંશ, 2 હોય તો શતાંશ, 3 આવે તો સહસ્ત્રાંશ. ચલો અહીંયા 112 સમજી લઈશું અને એનો 15 અંગાત ગુણાકાર કરી દઈશું. તો ગુણાકાર કરીએ આપણે. 112 નો 15 સાથે ગુણાકાર 0. આ 112 એક આ 112 થશે. અહીંયા 5 દુ 10 ની શૂન્ય વધી આવી 1 5 એકા 5 ને 1 6 અને 5 એકા 5 એટલે જવાબ આવશે 0 6 2 8 5 ને 1 6 અને 1 આટલું થશે. બરાબર. $1680 તો 1.1 અને 2.1 એટલે 2 ને કેટલા પોઈન્ટ કાપવાના? 3 પોઈન્ટ એટલે 1.680. તમે પાછળ એકલા 1.68 લખો તો પણ ચાલ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ 1.1.7 ગુણ્યા 0.2 તો આને આપણે 107 સમજી લઈએ અને આ એકલા 2 107 નો 2 અંગાત ગુણાકાર કરો તમે 7 દુ 14 નો ચોકડો વધી આવી 1 એટલે આ તો શૂન્ય થશે એટલે 1 જ આવશે. 2 એકા કેટલા થશે? 214 મળશે. 2.1 અને 2.1 કેટલા પોઈન્ટ કાપવાના થશે? 1 2 3 અને 4. અરે યાર કઈ રીતે ગણીશું? 214 પહેલા લખી દઉં હું. 4 પોઈન્ટ કાપવાના 1 2 3 અને 4. ઓકે 0.0214 આ થશે તમારો જવાબ. ચલો 8મો દાખલો અહીંયા શું કરીશું? 10.5 ગુણ્યા 1.5 આપે તો આને આપણે 1005 સમજી લેવાના અને આરે 105. આ બેનો ગુણાકાર કરીએ આપણે. અહીંયા ધ્યાન આલો 1005 ગુણ્યા 105 બેનો ગુણાકાર કરો. ચલો અહીંયા 2 રકમની 0 3 એટલે 2 આવશે. 0 1 5 5 અહીંયા 0 0 1 પછી અહીંયા 0 આ બધું 0 થઈ જશે ને, મૂકવાની જરૂર નથી. ચલો અહીંયા પાયો પાયો પછી વધી આવી 2 એટલે અહીંયા 2 0 અને 5 એકા 5 સરવાળો કરો તમે. આ 5 5 બરાબર કેટલું થશે? રકમ લખી દઈએ આપણે
એકમ દશક 100 1000 10,000 લાખ 1,05,525 બરાબર. હવે બે આના પોઈન્ટ અને 2 પોઈન્ટ આના એટલે કેટલા પોઈન્ટ કાપવાના થશે ટોટલ? 4 કાપો તમે 1 2 3 ને 4 એટલે 10 પૂર્ણાંક આટલા થશે 5,525. ઓકે, આની જરૂર નથી એટલે આપણે મૂકી દઈશું. ઉતાવળ નહીં કરવાની આમાં, નકર દાખલાનો જવાબ ખોટા પડશે તમારે. ચલો આમાં કોનો ગુણાકાર કરીશું આપણે? 101 ગુણ્યા આ એકલા 1 એટલે એના એ જ આવશે. એકના અંગત ગુણાકાર 2 પોઈન્ટ ઓના અને 2 પોઈન્ટ ઓના કેટલા કાપવાના છે? 4 1 2 3 ને 4. આ થયો તમારો જવાબ. બરાબર. ચલો અહીંયા શું કરીશું છેલ્લા દાખલામાં? આને સમજી લઈએ આપણે. 10,001 અને એનો કોના અંગાત ગુણાકાર કરવાનો? 11 સાથે. કરીએ આપણે ગુણાકાર. 10,000 ગુણ્યા 10,001 આટલા જ છે ને ગુણ્યા 11. ચલો ગુણાકાર કરીએ આપણે. ધ્યાન આલો અહીંયા. 1 એકા 0 0 0 અને 1 1 એકા 0 0 0 અને 1 એકમ દશક 100 1000 10,000 લાખ કેટલા થશે? 1 લાખ બરાબર 1,10,000 ને 11. ચલો હવે પોઈન્ટ કાપવાના છે પાછા, આટલે ભૂલી નહીં જવાનું. હવે પોઈન્ટ કાપવાના તો 2 પોઈન્ટ ઓના દશોંજી ને પછી 2 રકમ અંકો જમણી બાજુ અને અહીંયા 1 એટલે 2 ને 1 3 કાપવાના 1 2 ને 3 રકમ લખી દઉં પહેલાં. 3 અંક કાપીએ તો 110 પૂર્ણાંક 11 સહસ્ત્રાંશ. ઓકે, તો આ તો તમારો સ્વાધ્યાય 2.4 બરાબર. જો આ બધા દાખલા તમારે ગણવા હોય તો ગણી લો, તમે તમારા નોટમાં ઉતાર દો. ઓકે, દેખાશે? હવે આવી જશે.